નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળ્યા છીએ અંગ્રેજી સાથે. અને અંગ્રેજીમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું તેવી રીતે કે હવે આપણે તમારી પેપર સ્ટાઇલ મુજબ સ્ટડી કરવાના છીએ. તમારી પેપર સ્ટાઇલમાં કઈ રીતે કયા પાર્ટમાં જે પ્રમાણે ક્વેશ્ચન પૂછવાનો હશે એ પ્રમાણે સેક્શન વાઇઝ પ્રશ્ન વાઇઝ આપણે મહેનત કરવાની છે, જેથી કરીને આપણે એક એક પછી એક નાના નાના માર્ક્સને કલેક્ટ કરી અને આપણે 65 થી 70 માર્ક સુધી પહોંચી શકીએ. આજે આપણે ગ્રામરનો એક મસ્ત મજાનો ટોપિક જે સૌથી ઈઝી છે, જે તમારે એક્ઝામમાં 3 માર્ક માટે કે 4 માર્ક માટે પૂછાય છે, એ તમારે આજે સિક્યોર કરવાનો છે, જે છે ફ્રેમ ધ ક્વેશ્ચન. બરોબર છે? અથવા તો મેકિંગ ધ ક્વેશ્ચન. હવે આની અંદર તમને એક્ઝામની અંદર એક સૂચના આપેલી હશે અને એની નીચે 3 સેન્ટેન્સ આપેલા હશે. એક વાક્ય આપેલું હશે, એમાં અમુક શબ્દ નીચે અંડરલાઈન કરેલી આપેલી હશે. એ અંડરલાઈન કરેલા પાર્ટને ધ્યાનમાં લઈને તમારે એના ઉપરથી પ્રશ્ન બનાવવાનો હશે. અને એ પ્રશ્ન કયો બનશે એના માટે નીચે તમને 4 ABCD 4 ઓપ્શન આપેલા હશે. રાઈટ? તો આ 4 ઓપ્શન માંથી તમારે એક સાચો ઓપ્શન છે, ટીક મતલબ સાચો ઓપ્શન જે તમારે આન્સર તરીકે લખવાનો હશે. સૌથી ઈઝી સબ્જેક્ટ, ઈઝી ટોપિક છે. બરોબર છે? ધ્યાન આપીને સમજજો. આરામથી 3 અથવા તો 4 માર્ક તમને આ સેમ વસ્તુ ધોરણ 12 ની અંદર 4 માર્ક ની અંદર પૂછાય છે અને ધોરણ 10 ની અંદર 3 માર્ક ની અંદર પૂછાય છે. તો એ વસ્તુ આપણે ખાસ સમજવાની છે આજે. તો સૌથી પહેલા આ લેક્ચર ની અંદર આપણે એના દરેકે દરેકના નિયમ સમજીએ. એમાં WH ક્વેશ્ચન નો ઉપયોગ કરવામાં આવે છે. WH ક્વેશ્ચન આપણે ઓલરેડી ભણી ગયા છીએ, WH વર્ડ્સ, પણ એના ઉપરથી ક્વેશ્ચન કેમ બનાવવા એ આપણે આ લેક્ચર ની અંદર શીખીશું. બરાબર છે? તો ધ્યાનથી સમજજો. આજનો લેક્ચર તમને 3 અથવા તો 4 માર્ક્સ થી આપી શકે છે. તો તૈયાર થઈ જાઓ, તમારા માઇન્ડને એક્ટિવ કરી નાખો. આજના આપણા લેક્ચરની અંદર ફ્રેમ ધ ક્વેશ્ચન, મેકિંગ ધ ક્વેશ્ચન આપણે રૂલ્સ સમજવાના છે અને પછીના લેક્ચરમાં આપણે એની ઢગલોબંધ એક્સરસાઇઝ કરવાની છે. બરાબર છે? તો ચાલો આપણે સમજીએ ધ રૂલ્સ ઓફ મેકિંગ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન નામનો ટોપિક છે એ આપણે ભણીએ, જે તમારી એક્ઝામમાં 3 અથવા તો 4 માર્ક્સ ધોરણ 12 ની અંદર આ સેમ ટોપિક 4 માર્કમાં પૂછાય છે અને તમારે ધોરણ 10 ની અંદર 3 માર્કમાં પૂછાય છે, જે સમજવાની કોશિશ કરીએ. ફ્રેમ ધ ક્વેશ્ચન ની અંદર સૌથી પહેલા જેનાથી ક્વેશ્ચન બને છે WH ક્વેશ્ચન થી, એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. પેલું છે ઇન્ટ્રોડક્શન આપું છું કે અંગ્રેજીમાં 2 પ્રકારના પ્રશ્નો હોય છે. એક પ્રશ્નો એવા હોય છે, અમુક પ્રશ્નો કે જેનો જવાબ યસ અથવા તો નો થી આપવામાં આવે છે, અને અમુક પ્રશ્નો એવા હોય છે કે જેના જવાબ આપવાના હોય તો આ પ્રશ્નો WH શબ્દોથી શરૂ થતા હોય છે. બરાબર છે? અમુક પ્રશ્ન એવા હોય કે જેનો જવાબ યસ કે નો આવતો હોય છે, અને અમુક પ્રશ્નો WH ક્વેશ્ચનથી, WH વર્ડથી શરૂ થતા હોય છે. તો આ WH વાળા જેટલા પણ શબ્દોથી શરૂ થતા પ્રશ્નો છે એ આપણે અહીંયા સમજવાના છે. તો WH શબ્દ કયા કયા હોઈ શકે? તો કે who, whom, whose, which, where, when, why, what કે how. આ બધા શબ્દ છે WH શબ્દ છે. who એટલે કોણે, કોણે અથવા તો કોણ. who ક્યારે વપરાય છે? કે વ્યક્તિ કે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા, કે વ્યક્તિ કે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે who વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. રામ wrote a letter to Sita. રામ wrote a letter to Sita. બરાબર છે? હવે રામ શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે, જે યલો કલરથી આપેલું છે, એને કાઢીને તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો રામ એ કોઈ વ્યક્તિનું નામ છે. બરાબર છે? તો એ કાઢીને શું પ્રશ્ન બનશે? who wrote a letter to Sita? ક્વેશ્ચન માર્ક. who wrote a letter to Sita? આનું ગુજરાતી શું થશે? સીતાને પત્ર કોણે લખ્યો? કોણે લખ્યો? બરોબર છે? ગુજરાતી કીધું હતું કોણે. બરોબર છે? who wrote a letter to Sita? બરોબર છે? આ હતું who. જ્યારે કોઈ વ્યક્તિના નામ નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે who થી પ્રશ્ન બનશે. અથવા તો વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાની હોય અથવા તો કોઈ વ્યક્તિની વાત કરવામાં આવેલી હોય ત્યારે who થી પ્રશ્ન બનશે. ત્યાર પછી જોઈએ તો whom. whom એટલે
કોને. હવે whom એટલે અહીંયા વ્યક્તિની જ વાત કરવામાં આવે છે. જોઈએ શું કહે છે. વ્યક્તિ કે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે whom વડે પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. બરોબર છે. આમાં પણ વ્યક્તિ કે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાની હોય ત્યારે whom વડે પ્રશ્ન પૂછાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે રામ વિલ એડ્રેસ. એડ્રેસ એટલે સંબોધન કરવું. રામ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ. બરોબર છે. રામ સંબોધન કરશે. કોને કરશે? તો કે ધ સ્ટુડન્ટ્સ. કોને કરશે? તમને જવાબમાં યલો કલરથી જે બોલ્ડ કરીને હાઇલાઇટ કરેલા શબ્દ છે મળશે. રામ કોને સંબોધન કરશે એવો પ્રશ્ન બને ટુ ધ સ્ટુડન્ટ્સ. તો પ્રશ્ન આમ બનશે whom will address રામ. રામ કોને સંબોધન કરશે. બરોબર છે. આ છે whom. બરોબર કે જે પણ વ્યક્તિઓ માટે. ધ સ્ટુડન્ટ શું છે? વ્યક્તિઓ છે અથવા તો વ્યક્તિઓનો સમૂહ છે. બરોબર છે. એના વિશે માહિતી મેળવવામાં આવે છે એટલા માટે whom થી પ્રશ્ન પૂછેલો છે. એ ટૂંકમાં કહું, જ્યારે કોઈ વ્યક્તિ, ધ્યાનથી સાંભળજો, જ્યારે કોઈ વ્યક્તિ કર્તાના સ્વરૂપમાં અંડરલાઈન કરીને આપેલું હોય, કર્તાના સ્વરૂપમાં અંડરલાઈન કરેલું આપેલું હોય ત્યારે who થી પ્રશ્ન બનશે. જ્યારે કર્મના સ્વરૂપમાં આપેલું હોય ત્યારે whom થી પ્રશ્ન બનશે. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે whose. whose એટલે માલિકી દર્શાવે છે. કોનો, કોની, કોનું. બરોબર છે. કોનો, કોની, કોનું. વ્યક્તિનો સંબંધ અથવા વસ્તુની માલિકી જાણવા whose વડે પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ વ્યક્તિ વચ્ચેનો સંબંધ અથવા વ્યક્તિ વસ્તુ વચ્ચેની માલિકી દર્શાવવાની હોય ત્યારે whose વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો ધીસ ઇઝ રામ્સ પેન. આ પેન કોની છે? તો કે રામની પેન છે. ધીસ ઇઝ રામ્સ પેન. આ પેન રામની છે. તો અહીંયા પેનની માલિકી દર્શાવેલી છે. કોની માલિકીની છે? તો કે રામની માલિકીની. તો રામ્સને કાઢીને આપણે શું લખવાનું છે? whose pen is this. આ પેન કોની છે? તો કે આ પેન રામની છે. તો રામની માલિકી દર્શાવે છે પેન સાથે. બરોબર છે. whose pen is this. આ પેન કોની છે? ત્યારબાદ which આવે છે. which એટલે કયો, કઈ અથવા તો કયું. કયો, કઈ અથવા તો કયું. which શું દર્શાવે છે? which વ્યક્તિ કે વસ્તુમાંથી પસંદગી કરવાની હોય અથવા તો જ્યારે કોઈ બે વ્યક્તિ અથવા વસ્તુની સરખામણી કરવા માટે which વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તમને કોઈ એમ કહે કે તમે ચા લેશો કે કોફી, અથવા તો which shirt would you prefer, red or black. તમે કયો શર્ટ લેવાનું પસંદ કરશો, લાલ કે કાળો. બરોબર છે. હેમંત has brought a grand Audi. બરોબર છે. એને પસંદગી કરી છે, એને કાર પરચેસ કરવી હતી. કારમાં એને સૌથી સારામાં સારી એકદમ ગ્રાન્ડ ઓડી પરચેસ કરેલી છે. તો which car has હેમંત brought. હેમંતે કઈ કાર પરચેસ કરેલી છે? તો વસ્તુ વિશે પૂછે છે કે કઈ વસ્તુ પરચેસ કરી છે. જો અહીંયા કઈ આપેલું છે. બરોબર છે. which film would you like to watch. તમને કઈ મૂવી, કયું ફિલ્મ છે એ જોવું પસંદ આવશે. બરોબર છે. તો I like to watch તારે જમીન પર. બરોબર છે. તો તારે જમીન પર ઉપર અંડરલાઈન કરેલી હોય તો which movie would you like to watch. એવો જ ના પ્રશ્ન બનશે. જ્યારે કોઈ વસ્તુ અથવા વ્યક્તિની પસંદગી કરવાની હોય અથવા તો સરખામણી કરવાની હોય ત્યારે which નો ઉપયોગ થશે. અત્યાર સુધી આપણે શું જોયું? અત્યાર સુધી આપણે whom જોયું કે જે વ્યક્તિ માટે વપરાય છે. જ્યારે કર્તાના સ્વરૂપમાં હોય ત્યારે who જોયું જે કર્તાના સ્વરૂપમાં, ને whom છે એ કર્મના સ્વરૂપમાં વપરાય છે. ત્યાર પછી આપણે જોયું whose જેમાં માલિકી દર્શાવતા હોય છે. ત્યારબાદ આપણે જોયું which કે જે કોઈ વસ્તુની સરખામણી અથવા વસ્તુની પસંદગીમાં વપરાતું હોય છે. ત્યારબાદ આપેલું છે where. આ શબ્દથી બધા લોકો પરિચિત છો. ધોરણ 9 થી તમે શીખતા આવો છો. where એટલે કે ક્યાં. જ્યારે કોઈ સ્થળ દર્શાવવાની વાત થતી હોય ત્યારે where નો ઉપયોગ થશે. જો કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પશુના સ્થાન વિશે માહિતી મેળવવા where થી પ્રશ્ન પૂછવામાં આવે છે.
કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે પશુ હોય, એનું સ્થાન જાણવા માટે આપણે એની માહિતી મેળવવા, એ કઈ જગ્યાએ છે અથવા તો એની જગ્યા કઈ છે, એનું સ્થાન જાણવા માટે, સ્થાન અથવા તો સ્થળ જાણવા માટે આપણે એને વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એના એક્ઝામ્પલ જોઈએ તો રામ ઇઝ ઇન ધ ઓફિસ. હવે ઇન ધ ઓફિસ મેં અંડરલાઈન અને યલો કલરથી હાઇલાઇટ કરેલું છે. એના ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે, વેર ઇઝ રામ? રામ ક્યાં છે? તો કે રામ ઓફિસમાં છે. તો ઓફિસ શું છે? એક સ્થળ દર્શાવે છે. ઓફિસ એક સ્થળ દર્શાવે છે. ઇન ધ ઓફિસ સ્થળ દર્શાવે છે. વેર ઇઝ રામ? બરોબર છે. ત્યાર પછી વેન. વેન એટલે ક્યારે, સમય દર્શાવે છે. સમય એટલે ખાલી ઘડિયાળનો સમય નહીં, પરંતુ કોઈ પણ સવારનો સમય છે, સાંજનો સમય છે, ટીચરના આવ્યા બાદનો સમય છે, પપ્પા ગયા બાદનો સમય છે, ડોરબેલ વાગ્યા બાદનો સમય છે, કોઈ પણ એક સિચ્યુએશન બાદનો સમય, એમાં વપરાશે વેન. જોઈએ શું કે છે, કોઈ ક્રિયાનો સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ ક્રિયાનો સમય જાણવા માટે કે આ ક્રિયા ક્યારે થઈ રહી છે, તો કે આ ક્રિયા સવારે થઈ રહી છે. તમે લેક્ચર ક્યારે ભણો છો? તો વેન વિલ યુ સ્ટડી યોર લેક્ચર્સ? તો વેન એટલે કે તમે તમારા લેક્ચર્સ ક્યારે ભણો છો? તો કે સવારે. સવારનો સમય દર્શાવે છે. રાઈટ. ધ ટ્રેન વિલ કમ એટ 9 PM. આનું એક્ઝામ્પલ આપેલું છે. તો અહીંયા એટ 9 PM શું આપેલું છે? એટ 9 PM. એટ 9 PM છે એ મને સમય દર્શાવેલો છે કે ટ્રેન કેટલા વાગે આવે છે, રેલગાડી કેટલા વાગે આવે છે, તો કે 9 વાગે આવશે. એનો આન્સર અહીંયા ભલે આ ક્વેશ્ચન છે, પણ આ તમારા માટે શું છે? આ તમારો આન્સર છે. યાદ રાખજો, તમને એક્ઝામની અંદર આ ક્વેશ્ચન તરીકે આપેલું હશે, એમાં આવી રીતે અંડરલાઈન કરેલી હશે. આના ઉપરથી તમારે આ ક્વેશ્ચન બનાવવાનો છે. વેન વિલ ધ ટ્રેન કમ? વેન એટલે સમય દર્શાવે છે. ટ્રેન ક્યારે આવશે? ટ્રેન વિલ કમ એટ 9 PM. છે ને ઈઝી? મતલબ સાવ ઈઝી છે. તમારે ખાલી એ જ જોવાનું છે કે આમાં સમય આપેલો છે, આમાં વ્યક્તિ આપેલી છે. વ્યક્તિ આપેલી છે તો કર્તા તરીકે આપેલી છે, કર્મ તરીકે આપેલી છે. કોઈ સ્થળ દર્શાવેલું છે, કોઈ વ્યક્તિની વસ્તુ સાથેની માલિકી દર્શાવેલી છે, કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિની સરખામણી કરવામાં આવેલી છે, અથવા તો પસંદગી આપવામાં આવેલી છે, સ્થળ સૂચવે છે, સમય સૂચવે છે. તમને જે અંડરલાઈન કરેલો શબ્દ આપેલો છે એ શું સૂચવે છે, એના ઉપરથી WH શબ્દનો ઉપયોગ કરી તમારે પ્રશ્ન બનાવવાનો છે. અને આ પ્રશ્ન તમારે બનાવવાનો નથી. આમાં તમને 1, 2, 3 અને 4 ઓપ્શન આપેલા હશે. એમાંથી તમારે સાચો ઓપ્શન ટીક માર્ક કરીને સિલેક્ટ કરવાનો છે. એઝ સિમ્પલ એઝ ધેટ. રાઈટ. ચલો એના પછીનું જોઈએ વાય. આમે આપણે જ્યારે કન્જંક્શન જોયું હતું ત્યારે આપણે ખાસ આને હાઇલાઇટ કરીને જોયું હતું. વાય શેના માટે વપરાય છે? રીઝન માટે. વાય શેના માટે વપરાય છે? રીઝન એટલે કે કારણ માટે વપરાય છે. જ્યારે પણ કોઈ કારણ દર્શક શબ્દનો ઉપયોગ થયો હોય અથવા તો વાક્યમાં કારણ દર્શાવતા હોય ત્યારે રીઝન શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. વાય એટલે શા માટે અને કેમ. જોઈએ કોઈ ક્રિયા કે ઘટનાનું કારણ જાણવા માટે, કોઈ ક્રિયા કે ઘટનાનું કારણ જાણવા માટે વાય વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. રામ વોઝ ક્રાઇંગ. હવે મેં તમને એ કીધું હતું કે જ્યારે વાય નો આન્સર આપેલો હોય, વાય થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનો જવાબ હંમેશા 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 ને હંમેશા માટે બીકોઝ થી જ આપવામાં આવશે. હંમેશા એનો જવાબ બીકોઝ થી આપવામાં આવશે. જ્યારે પણ વાય થી પ્રશ્ન પૂછવામાં આવેલો હોય ત્યારે એનો જવાબ હંમેશા બીકોઝ થી આપવામાં આવશે. એટલે તમને જ્યારે આવી રીતના ફ્રેમ ધ ક્વેશ્ચન અંદર વાક્ય આપેલું હોય ને વાક્યમાં બીકોઝ આપેલું હોય ત્યારે તમારે આંખ બંધ કરીને વાય થી જે પ્રશ્ન બનતો હોય એ વાય થી પ્રશ્નમાં ઓપ્શન ટીક કરી દેવાનો. પણ સાવચેત રહેજો, તમે જ્યારે વાય થી પ્રશ્ન સિલેક્ટ કરો છો ત્યારે સેન્ટેન્સનો ટેન્સ તમારે જોવાનો છે, એ સેન્ટેન્સનો કાળ તમારે જોવાનો છે. વાય થી તમને 2 પ્રશ્ન કન્ફ્યુઝ કરવા માટે ચાઈ કરીને આપેલા હશે, પણ એમાં કાળ કયો લાગુ પડે છે તમારે ચેક કરવું પડશે. એ જ્યારે એક્સરસાઇઝ આવશે ત્યારે આપણે જરૂરથી જોશું.
રામ વોઝ ક્રાઇંગ. આ વોઝ ક્રાઇંગ ખાસ યાદ રાખજો. આ શું છે? એનો ક્રિયાપદ આપેલું છે, કાળ આપેલો છે, ચાલુ ભૂતકાળ. રામ વોઝ ક્રાઇંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂડ. એને પગમાં લાગ્યું હતું એટલા માટે એ રડી રહ્યો હતો. રામ રડી રહ્યો હતો. શું કામે રડતો હતો? કારણ કે એને પગમાં વાગ્યું હતું. બરોબર છે. વાય વોઝ રામ ક્રાઇંગ. અહીંયા તમને એક્ઝામ ની અંદર ખાલી અહીંયા વોઝ ની બદલે પેલો જ ઓપ્શન આપેલો છે, વાય ઇઝ રામ ક્રાઇંગ. જે ઓપ્શન તદ્દન ખોટો છે. સાચો આન્સર આવશે જે ક્રિયાપદ છે એ તો એ જ રહેવું જોઈએ. અહીંયા વોઝ ક્રાઇંગ છે તો અહીંયા પણ વોઝ ક્રાઇંગ જ છે. ઇઝ ક્રાઇંગ ના આવે, વિલ ક્રાઇંગ ના આવે, હેડ ક્રાઇંગ ના આવે, હેવ ક્રાઇંગ ના આવે, વોઝ ક્રાઇંગ જ આવે. વાય વોઝ રામ ક્રાઇંગ. ત્યાર પછી જોઈએ તો વોટ આપેલું છે. વોટ એટલે શું? જ્યારે કોઈ વસ્તુની વાત કરતા હોય, પ્રાણીની વાત કરતા હોય, પક્ષીની વાત કરતા હોય, વ્યક્તિની વાત કરતા હોય, અથવા તો કોઈ વ્યક્તિનો સ્પેસિફિક પ્રોફેશન એટલે કે વ્યવસાય જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરે છે. એકવાર મને એક વિદ્યાર્થીએ પૂછ્યું કે સર તમે શું ભણાવો છો? બરોબર છે, તમે કેના ટીચર છો? એટલે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછ્યો તો કેમ પૂછાય? બરોબર છે, તો વોટ આર યુ? બરોબર છે, તમે શું છો? આઈ એમ અ ટીચર. બરોબર છે, આઈ એમ ટેકિંગ ઇંગ્લિશ સબ્જેક્ટ. તો આવી રીતે કોઈ વ્યક્તિનો વ્યવસાય પૂછવો હોય, પ્રોફેશન પૂછવું હોય, વોટ ઇઝ યોર ફાધર? તમારા પપ્પા શું છે? તો એક છોકરો કે મારા પપ્પા માણસ છે. હા, માણસ તો છે, પણ એ વ્યવસાય શું કરે છે? બરોબર છે. વોટ ઇઝ યોર ફાધર? માય ફાધર ઇઝ અ બિઝનેસમેન. માય ફાધર ઇઝ અ લોયર. એવી રીતે, રાઈટ. રામ ઇઝ અ ટીચર. તો ટીચર નીચે અંડરલાઈન કરીને આપેલી છે. વોટ ઇઝ રામ? રામ શું છે? રામ ઇઝ અ ટીચર. રામ ઇઝ ડુઈંગ હોમવર્ક. આ વ્યવસાય વિશેનું એક્ઝામ્પલ હતું. અહીંયા હું વ્યક્તિની માહિતી મેળવવા માટેનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. રામ ઇઝ ડુઈંગ હોમવર્ક. રામ શું કરે છે? તો રામ વ્યક્તિ વિશેની આપણે માહિતી મેળવીએ છીએ અહીંયા. વોટ ઇઝ રામ ડુઈંગ? રામ શું કરે છે? રામ ઇઝ ડુઈંગ હિઝ હોમવર્ક. પછી આવે છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલી અથવા તો કેટલા. કોઈ પણ વસ્તુની સંખ્યા જાણવા માટે હાઉ મેની નો ઉપયોગ છે કરવામાં આવે છે. બરોબર છે. જો ગણી શકાય તેવી વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે પક્ષીઓની સંખ્યા જાણવા માટે હાઉ મેની નો ઉપયોગ કરવામાં આવે છે. ગણી શકાય તેવી વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે પક્ષીઓની સંખ્યા જાણવા માટે હાઉ મેની નો ઉપયોગ કરવામાં આવે છે. રામ હેઝ 2 sons. રામને 2 છોકરાઓ છે, લવ અને કુશ. બરોબર છે, રામને 2 છોકરાઓ છે. તો 2 છોકરાને ગણી શકાય, લવ એક અને કુશ બીજો. બરોબર છે, તો 2 છોકરાને ગણી શકાય. બરોબર છે, તો હાઉ મેની સન્સ રામ હેઝ? રામને કેટલા છોકરાઓ છે? કેટલા છોકરાઓ છે? બરોબર છે, રામને 2 છોકરાઓ છે, ગણી શકાય છે. હાઉ મેની એપલ્સ ડીડ યુ ઈટ? તમે કેટલા સફરજન ખાધા? આઈ એટ 5 apples. મેં 5 સફરજન ખાધા. રાઈટ. એના પછી છે એના જેવું જ હાઉ મચ. હાઉ મચ એટલે કેટલી અને કેટલું. જ્યારે કોઈ વસ્તુ જથ્થામાં અથવા તો પ્રમાણમાં હોય એને જાણવા માટે હાઉ મચ નો ઉપયોગ થાય છે. હાઉ મચ ગણી ન શકાય તેવા પદાર્થો, પ્રવાહી કે દ્રવ્યો વગેરે વિશે જાણવા માટે હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જે વસ્તુ લિક્વિડ ફોર્મમાં છે અથવા તો જથ્થામાં છે એ જાણવા માટે હાઉ મચ નો ઉપયોગ થાય છે. There is some water in the glass. હવે તમે એમ નહીં કહી શકો કે આ 1 પાણી છે કે 2 પાણી છે કે 3 પાણી છે, એવું તમે કહી શકશો નહીં. That is not fair. બરાબર છે, તમે એવું ન કહી શકો. મેં આજે 1 પેટ્રોલ ભરાયું, 2 પેટ્રોલ ભરાયું, 3 પેટ્રોલ ભરાયું, એવું તમે કહેશો નહીં. મેં આજે 2 લીટર પેટ્રોલ ભરાયું, 3 લીટર પેટ્રોલ ભરાયું, આજે મેં 5 ગ્લાસ પાણી પીધું, આજે મેં 1 કપ દૂધ પીધું. તો આ બધી વસ્તુ કેવી છે? જથ્થામાં અથવા તો પ્રમાણમાં છે, માટે એમાં હાઉ મચ નો ઉપયોગ થશે.
હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ગ્લાસની અંદર કેટલું પાણી છે, કેટલું પાણી છે. બરોબર છે, રાઈટ. હવે તમને પ્રશ્ન થશે સર આમાં તો ડબલ એચ શબ્દ ના આવ્યું. હા, નથી આવતું, પણ આ બે વસ્તુ કેવી છે? અપવાદમાં છે. હાઉ મેની અને હાઉ મચ, આ બંને કેવી છે? અપવાદમાં છે. એના પછી છે હાઉ ઓફન, આ પણ અપવાદ છે. હાઉ શબ્દ એને WH શબ્દ તરીકે ગણવામાં આવે છે. યાદ રાખજો, કેટલી વાર અને ક્યારે એવું પૂછવું હોય ત્યારે હાઉ ઓફન નો ઉપયોગ થશે. હાઉ ઓફન એટલે કે તમે વારંવાર બનતી ક્રિયા હોય, કેટલી વાર આ ક્રિયા તમે પ્રોસેસ છે રિપીટ કરો છો, કેટલી વાર તમે આ વસ્તુ છે એ રિપીટ કરો છો, ત્યારે તમારે હાઉ ઓફન નો ઉપયોગ થશે. કોઈ પણ ક્રિયા કે ઘટનાની પુનરાવૃત્તિ જાણવા માટે, મતલબ વારંવાર તમે ક્યારે ક્યારે રિપીટ કરો છો, 2 દિવસે, 3 દિવસે, ડેઈલી, 1 કલાક પછી, 2 કલાક પછી, 5 કલાક પછી, 5 વર્ષ પછી, 5 મહિના પછી, ક્યારે તમે આ ઘટનાને રિપીટ કરો છો, એ રિપીટેશનને જાણવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ધ બોયઝ પ્લે ગેમ ડેઈલી, છોકરાઓ દરરોજ રમત રમે છે. ધ બોયઝ પ્લે ગેમ્સ ડેઈલી, તો ડેઈલી એટલે કે રોજે રોજ બનતી ઘટના છે, રોજે રોજ આ ઘટનાનું પુનરાવર્તન થાય છે, એટલા માટે એમાં શું વપરાશે? હાઉ ઓફન. હાઉ ઓફન ડુ ધ બોયઝ પ્લે ગેમ. અહીંયા ડુ નો ઉપયોગ શું કામ કર્યો સર? ઉપર તો ક્યાંય છે નહીં. હા, નથી, પણ અહીંયા પ્લે આપેલું છે, બોયઝ આપેલું છે, ધે, ત્રીજો બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન, ધે સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યાં મને પ્લે આપેલું છે એટલા માટે મેં ડુ નો ઉપયોગ કર્યો છે. સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ બહુવચન છે. કાર્ડનું રિવિઝન નહીં કર્યું હોય તો ગ્રામરના એકેય ટોપિક તમે ભણી નહીં શકો, યાદ રાખજો. એટલે કાર્ડનું રિવિઝન કરવું તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યાં સુધી એ રિવિઝન નહીં કરો તમને ઇંગ્લિશના એકેય ટોપિક્સ આવડશે નહીં, એકેય ટોપિકના સાચા આન્સર આપી શકશો નહીં. માટે ગ્રામરનું, ટેન્સીસનું ગમે એટલી વાર રિવિઝન કરજો ને કરજો જ. હાઉ ઓફન ડુ ધ બોયઝ પ્લે ગેમ. એના પછી આપેલું છે હાઉ લોંગ એટલે કેટલો સમય. બરોબર છે, જ્યારે કોઈ સમયની વાત કરવાની હોય ત્યારે હાઉ લોંગ નો ઉપયોગ થાય છે. કોઈ પણ ક્રિયા કે ઘટનાનો સમયગાળો જાણવા માટે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. સીતા વોક્સ ફોર અ hour ડેઈલી. બરોબર છે, સીતા રોજ 1 કલાક ચાલે છે. તો 1 કલાક કેટલો સમય ચાલે છે? તો કે 1 કલાક. રામ listens lecture for a 3 hours daily. રામ છે 3 કલાક સુધી લેક્ચર સાંભળતો હોય છે. બરોબર છે, તો 3 કલાકનો સમયગાળો છે. કેટલો સમય સાંભળે છે? તો હાઉ લોંગ થી પ્રશ્ન આ રીતે બનશે. હાઉ લોંગ ડઝ સીતા વોક્સ ડેઈલી. અહીં ડઝ શું કામ આવ્યું? ત્રીજો પુરુષ. સીતા શું છે? ત્રીજો પુરુષ. હી સી ઇટ માં કેમાં આવે? શી માં આવે, રાઈટ. તો શી સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ એસ કે ઈએસ. એટલે અહીંયા વોક્સ નો યુઝ કરેલો છે, એ વોક્સ નીકળી જાય, ડઝ વાપર્યો, અહીંયા વોક આવી ગયું. સિમ્પલ છે, ડેઈલી છે, એનો ઓળખસૂચક શબ્દ છે. કાર્ડ જેને યાદ હશે, કાર્ડનું જેને રિવિઝન કર્યું હશે, એના બધા ટોપિક ઈઝી લાગશે, રાઈટ. હાઉ લોંગ ડઝ સીતા વોક ડેઈલી. ત્યારબાદ આપેલું છે સિન્સ અને ફોર. આના પછી આવશે ફોર. સિન્સ અને ફોર મેં ક્લાસની અંદર વારંવાર સમજાવેલા છે, ફરીથી સમજાવું છું. સિન્સ ચોક્કસ સમય બિંદુ દર્શાવે છે, એક પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે કે જે સમયે ક્રિયા ચાલુ થશે અને હજી સુધી એ ક્રિયા ચાલુ હોય એને સિન્સ કહેવામાં આવે છે, ત્યારે સિન્સ વપરાશે. સિન્સ કોઈ ચોક્કસ સમય બિંદુ દર્શાવે છે અને આવા પ્રશ્નો સિન્સ વેન થી શરૂ થતા હશે. એટલે કે જ્યારે વાક્યની અંદર સિન્સનો ઉપયોગ થયેલો હોય ત્યારે આંખ બંધ કરીને સિન્સ વેન થી જે ઓપ્શન આપેલો ABCD માંથી લખી નાખો. એક્ઝામ્પલ તરીકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇઝ વર્કિંગ સિન્સ 1994. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 1994 થી કાર્યરત છે, કાર્ય કરે છે. તો હજી સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ચાલુ છે. 1994 માં પણ ચાલુ હતી,
2001 માં પણ ચાલુ હતી, 2012 માં પણ ચાલુ હતી, 2019 માં પણ ચાલુ હતી, 2020 માં પણ ચાલુ જ છે, હજી સુધી ચાલુ છે. એમાં આપણે સિન્સ નો ઉપયોગ થયો છે એટલે આનો જવાબ સિન્સ વેન થી બનશે. જો આ રીતે સિન્સ વેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇઝ વર્કિંગ. ક્યારથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ચાલુ છે, કાર્યરત છે. એના પછી આપેલું છે ફોર. ફોર કેના માટે વપરાશે? સમયગાળો દર્શાવે છે. કોઈ પણ વસ્તુનો સમયગાળો, કોઈ પણ એક સમયે ક્રિયા ચાલુ થશે, અમુક સમય સુધી ચાલુ રહેશે અને એક સમય એવો આવશે કે પતી જશે. તો ચાલુ થઈને પૂરી થઈ એનો જે સમયગાળો છે એ દર્શાવે છે. ફોર શું દર્શાવે છે? સમયગાળો દર્શાવે છે. આવા પ્રશ્નો હાઉ લોંગ થી બને છે. આવા પ્રશ્નો કેનાથી બને છે? હાઉ લોંગ થી બને છે. I had taken a online learning for 1 hour. For 1 month. મેં 1 મહિના માટે ઓનલાઈન લેક્ચર ભણ્યા, ઓનલાઈન સ્ટડી કર્યું. તો 1 મહિનો ક્યાંક ચાલુ થયો હશે અને પતી ગયો હશે એટલે 1 મહિનાનો સમયગાળો દર્શાવે છે. હાઉ લોંગ હેડ યુ ટેકન અ ઓનલાઈન લર્નિંગ? તમે કેટલો સમય ઓનલાઈન લેક્ચર લીધા? રાઈટ. તો અહીંયા સુધી આઈ હોપ બધાને સમજાણું હશે. હવે આપણે ક્વિક રિવિઝન, અત્યાર સુધીમાં જેટલું ભણ્યા છીએ ક્વિક રિવિઝન કરી લઈએ મેકિંગ ક્વેશ્ચનનું. સૌથી પહેલા આપણે ભણ્યા વુ એટલે કે કોણ? વ્યક્તિ. જ્યારે કર્તા તરીકે હોય ત્યારે એનો ઉપયોગ થશે. ત્યારબાદ આપણે ભણ્યા વુમ એટલે કે કોને. જ્યારે કર્મ તરીકે વ્યક્તિનો ઉપયોગ થયેલો હશે ત્યારે આપણે ભણશું, ત્યારે એનો ઉપયોગ કરીશું. વુઝ જ્યારે કોઈ વ્યક્તિનો કોઈ વસ્તુ સાથે અથવા વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવવાનો હશે, માલિકી દર્શાવવાની હશે ત્યારે આપણે વુઝનો ઉપયોગ કરશું. વેર જ્યારે સ્થળ દર્શાવવાનું હશે ત્યારે વેરનો ઉપયોગ કરશું. વેન જ્યારે સમય દર્શાવવાનો હશે ત્યારે વેનનો ઉપયોગ કરશું. જ્યારે કોઈ કારણ દર્શાવવાનું હશે ત્યારે વાયનો ઉપયોગ કરશું. જ્યારે કોઈ વ્યક્તિનો વ્યવસાય અથવા કોઈ વ્યક્તિ વિશે માહિતી મેળવવાની હશે ત્યારે આપણે વોટનો ઉપયોગ કરશું. હાઉ મેની જ્યારે કોઈ સંખ્યાની વાત હશે ત્યારે હાઉ મેનીનો ઉપયોગ કરશું. જ્યારે કોઈ વસ્તુ જથ્થામાં અથવા પ્રમાણમાં આપેલી હશે ત્યારે હાઉ મચનો ઉપયોગ કરશું. જ્યારે કોઈ વસ્તુનું પુનરાવર્તન થતું હશે વારંવાર ત્યારે એનો હાઉ ઓફનનો ઉપયોગ કરશું. જ્યારે કોઈ સમય દર્શાવેલો હશે ત્યારે હાઉ લોંગનો ઉપયોગ કરશું. જ્યારે સિન્સનો ઉપયોગ થયેલો હશે વાક્યમાં ત્યારે સિન્સ વેનથી પ્રશ્ન બનાવશું અને જ્યારે ફોરનો ઉપયોગ થયેલો હશે ત્યારે આપણે હાઉ લોંગથી પ્રશ્ન બનાવશું. તો આ હતું તમારા મેકિંગ ધ ક્વેશ્ચનના રૂલ્સ. આ રૂલ્સનો આજે અત્યારે તમારી સ્ક્રીન છે એનો સ્ક્રીનશોટ ફટાફટથી પાડી લ્યો. આની પીડીએફ ફાઇલ તો હું તમને મોકલી જ આપું છું, પણ તેમ છતાં પણ કદાચ પીડીએફ ફાઇલ ના આવે કોઈ કારણોસર તો આ સ્ક્રીનનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો અને આ તમારે રિવિઝન કરવાનું છે. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની એક્સરસાઇઝ જરૂરથી સોલ્વ કરીશું. ત્યાં સુધીમાં તમને બધાના નિયમ છે એ બાય હાર્ટ હોવા જોઈએ. આપણે જે ક્વેશ્ચન આન્સર ભણવાના છે એ ક્વિઝના ફોર્મમાં ભણવાના છે. બરોબર છે? તમને લોકોને આવડી જાય એવી રીતે આપણે જરૂરથી ટ્રાય કરશું. થોડુંક ઇન્ટરેસ્ટિંગ વેમાં આપણે શીખવાના છે. બરોબર છે? આઈ હોપ બધાને અહીંયા સુધી સમજાણો હશે. કાંઈ ડાઉટ હશે તો જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે તમારા ડાઉટ જરૂરથી સોલ્વ કરવામાં આવશે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. વધુ ડિસ્કશન આવતા લેક્ચરમાં. તો આઈ હોપ બધાને રૂલ્સ છે ક્લિયર હશે, રૂલ્સ છે વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે બધાને. અને આ રૂલ્સ છે એકદમ ઈઝી છે. બરોબર છે? આની પીડીએફ ફાઇલ તમને હું WhatsApp દ્વારા મોકલી આપું છું. આનું રિવિઝન ખાસ તમારે કરવાનું છે. આનું રિવિઝન તમે નહીં કરો તો આના ઉપરથી જે એક્સરસાઇઝ આવે છે એ તમે સોલ્વ નહીં કરી શકો. ક્યારે કયા શબ્દનો ઉપયોગ કરીને તમારે ક્વેશ્ચન બનાવવાનો છે એ જ મહત્વનું છે. તમને જે અંડરલાઈન કરેલો પાર્ટ આપેલો છે આપણે એક એકના એક્ઝામ્પલ સાથે સમજવું. હવે તમને એક્ઝામની અંદર એક્સરસાઇઝની અંદર જ્યારે આવે છે ત્યારે તમારે સમજીને કરવાનું છે. બરોબર છે? ત્યારે તમને રૂલ યાદ આવવો જોઈએ કે અંડરલાઈન કરેલો પાર્ટ કયા WH વર્ડને લાગુ પડે છે અને એ WH શબ્દ ઉપરથી તમારે તમારું ક્વેશ્ચન નો આન્સર છે એ નીચે 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો હશે. બરોબર છે? તો એના માટે રેડી થઈ જાઓ. બરોબર છે? આવતીકાલે આપણે આના પછીના લેક્ચરમાં આપણે આને જરૂરથી આની એક્સરસાઇઝ છે સોલ્વ કરીશું. બરોબર છે? ત્યાં સુધી આ રૂલ્સ ને રિવાઇઝ જરૂરથી કરજો. નમસ્કાર.